નાના બાળકો રમતા રમતા મોઢામાં કઈ વસ્તુ નાખી દેશે અને તે ક્યારે જીવલેણ સાબિત થશે તેની કોઈને ખબર હોતી નથી। વાલીઓ માટે લાલબત્તી સમાન આવો જ એક હચમચાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે। ઉનાના એક 10 વર્ષના બાળકના ફેફસામાં ફસાયેલો સોપારીનો ટુકડો રાજકોટની સાત્વિક ચેસ્ટ હોસ્પિટલના તબીબોએ ભારે જહેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢીને બાળકને નવજીવન બક્ષ્યું છે। 15 દિવસથી તાવ અને ખાંસી હતા। પ્રાપ્ત વિગતો અનુસાર ઉના ગામના એક 10 વર્ષના બાળકને છેલ્લા 15 થી 20 દિવસથી ભારે ખાંસી અને ઊંચો તાવ રહેતો હતો। છેલ્લા 5 દિવસથી તો તેને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડવા લાગી હતી। સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કારગત ન નીવડતા સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ અને શ્વાસનળીમાં કોઈ અજાણી વસ્તુ ફસાયેલો હોવાનું સામે આવ્યું હતું। વધુ સારવાર અર્થે બાળકને રાજકોટના ફેફસાના નિષ્ણાંત ડોક્ટર યજ્ઞેશ પુરોહિત પાસે રિફર કરવામાં આવ્યો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।